નમસ્કાર દર્શક મિત્રો, એક વાવાઝોડું આવીને પસાર થઈ ગયું. બીજું વાવાઝોડું બંગાળના અખાતમાં આકાર લઈ રહ્યો છે. એકનું નામ તોતે હતું, બીજાનું નામ યશ છે. વાવાઝોડાની આ મોસમ સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નાણાં સાથે રમનાર લોકોને એક વાવાઝોડું સ્પર્શી ગયું. અને એ વાવાઝોડું એટલે તદ્દન આભાસી કહી શકાય નાણું, એવી ઈ કરન્સી જેને ક્યાંક બિટકોઇન કે ક્યાંક ઇથેરિયમના નામે આપણે ઓળખીએ છીએ, એમાં ધડાકો થયો. એ વાવાઝોડાએ એને સ્પર્શ કર્યો અને માર્કેટમાં, કરન્સી માર્કેટમાં કડાકો બોલી ગયો. તેને કારણે જે ઉથલપાથલ સર્જાય છે તેનાથી દુનિયાભરના રોકાણકારોમાં ફફડાટની લાગણી ઊભી થઈ છે. પ્રશ્ન થાય સ્વાભાવિક રીતે આપને કે આ બિટકોઇન ને આ ક્રિપ્ટોકરન્સી ને આ બધું છે શું, કયા દેશનું આ ચલણ છે? તો દર્શક મિત્રો, આ વૈશ્વિક ચલણ છે. બિટકોઇન, ઇથેરિયમ અથવા એના જેવી અન્ય ક્રિપ્ટોકરન્સી એક આભાસી એટલે કે વર્ચ્યુઅલ કરન્સી છે. જેમ રૂપિયા કે ડોલરની નોટ હોય, પાઉન્ડ અથવા સ્ટર્લિંગના સિક્કા હોય અથવા નોટ પણ હોય, એવું કશું જ ક્રિપ્ટોકરન્સીમાં નથી. અનેક કોમ્પ્યુટરો જોડીને ખૂબ જ જટિલ પ્રક્રિયાથી બનાવાયેલ આ બિટકોઇન એટલે ઇલેક્ટ્રોનિક કરન્સીનો કોડ હોય છે. 18 ઓગસ્ટ 2008ના દિવસે બિટકોઇન નામે ડોમેઇન રજીસ્ટર થયું. જાન્યુઆરી 2009માં સાતોશી નાકામોટો નામના કોઈ અજ્ઞાત વ્યક્તિ જે જાપાનનો કોઈ સોફ્ટવેર નિષ્ણાત હોવાનું મનાય છે, એવા આ અજ્ઞાત વ્યક્તિએ બિટકોઇન માટેનું ઓપન સોર્સ સોફ્ટવેર ઇન્ટરનેટ પર મૂક્યો. સમજી લે કે બિટકોઇન એ રૂપિયા કે ડોલર જેવું ચલણ નથી. રૂપિયાની કિંમતનો આધાર ભારતીય અર્થવ્યવસ્થા પર છે, જ્યારે ડોલર કે પાઉન્ડ સ્ટર્લિંગ કે યેનની કિંમતનો આધાર જે તે દેશની અર્થવ્યવસ્થા પર રહે છે. બિટકોઇનને આવો કોઈ આધાર નથી. મતલબ કે દુનિયાની કોઈ સરકાર કે સેન્ટ્રલ બેંક એનું નિયમન કરતી નથી, પણ એનો ભાવ સટોડિયાઓ નક્કી કરે છે. આપણે રૂપિયાની વાત કરીએ તો એક ચલણ તરીકે એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇસ્યુ કરે છે અને સેન્ટ્રલ બેંક તેમજ સરકારી નિયંત્રણોને આધીન છે. ભારતીય અર્થવ્યવસ્થાના ચઢાવ ઉતાર તેમજ ડોલર સાથેના એના સંબંધોમાં ચઢ ઉતાર જેવી બાબતો રૂપિયાનું મૂલ્ય નક્કી કરે છે. બરાબર આથી વિરુદ્ધ જોઈએ તો બિટકોઇન અથવા ક્રિપ્ટોકરન્સી એ છાયા ચલણ એટલે કે વર્ચ્યુઅલ કરન્સી અથવા ઇલેક્ટ્રોનિક કરન્સી છે. એનો કોઈ આધાર નથી અને દુનિયાની કોઈ સરકાર કે બેંક આ ચલણનું નિયમન કરતી નથી. બિટકોઇન પર કોઈ ટેક્સ લાગતો નથી. સંપૂર્ણ ગુપ્ત કરન્સી છે, કોડથી ઓપરેટ થાય છે. સરકારથી છુપાવીને રાખી શકાય છે. એટલું જ નહીં, પણ તેને દુનિયામાં ગમે ત્યાં ખરીદી કે વેચી શકાય છે. આમ કરન્સી માત્ર કોડ રૂપે હોવાથી તેને જપ્ત પણ નથી કરી શકાતી, નષ્ટ પણ નથી કરી શકાતી. આમ તેના દ્વારા થતી લેવડ દેવડ અંગે તપાસ કરવી લગભગ અશક્ય છે. આવી કરન્સીના ટેકામાં ઉભી રહેલા લોકો કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાના ટ્રાન્સફર માટે તે ખૂબ જ સચોટ અને ઝડપી ઉપાય છે. જો કે સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે એના દ્વારા ડ્રગ્સ અને હથિયારો જેવા ધંધાઓ ફૂલશે ફાલશે. એવું પણ જાણવા મળ્યું છે કે બિટકોઇન બનાવવા માટે 2 કરોડ 10 લાખની મર્યાદા છે. આ મર્યાદા પહોંચ્યા બાદ બિટકોઇન તૈયાર નહીં થાય. ઉપલબ્ધ માહિતી પ્રમાણે રોજના 3600 બિટકોઇન તૈયાર થાય છે. આ આભાસી ચલણના ભાવ સટોડિયા નક્કી કરતા હોય છે. આખી આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થાને એક બાજુ મૂકી દે તેવા આ આભાસી ચલણને અમેરિકાની નાણાકીય સંસ્થાઓને FBI જેવી એજન્સીઓએ પણ આવકાર નથી આપ્યો. ચીન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશો પણ આ આભાસી નાણાં સામે ચેતવણી આપી રહ્યા છે. તે સામે રશિયા જેવો દેશ ક્રિપ્ટોકરન્સીમાં રસ લઈ રહ્યો છે. રશિયાના પ્રમુખ પુતિનના સલાહકાર અને મોટા ધંધાદારી દિમિત્રી મરીનિચેવનું કહેવું છે કે આગામી સમયમાં પરંપરાગત ચલણ ગાયબ થઈ જશે. રશિયાની સેન્ટ્રલ બેંક તો પોતે જ આવું આભાસી રાષ્ટ્રીય ચલણ અમલમાં લાવવાનું વિચારી રહી છે. આ આભાસી કરન્સીની કિંમત સટોડિયાઓ નક્કી કરે છે. મેં
અગાઉ કહ્યું છે. એટલે માર્કેટ કેપિટલાઇઝેશનને મામલે એમાં મોટી વધઘટ થતી રહે છે. તાજેતરમાં જ આ રીતની ઉથલપાથલ થવાને કારણે બિટકોઇન, ઇથેરિયમ સહિતની ક્રિપ્ટોકરન્સી તૂટીને છેલ્લા કેટલાય મહિનામાં ન્યૂનતમ સ્તર પર પહોંચી ગઈ છે. ભૂતકાળમાં પણ એક જ દિવસમાં આભાસી કરન્સીના ભાવમાં 40 થી 50% કડાકો બોલ્યો હોય એવું બન્યું છે. આમ છતાં ક્રિપ્ટોકરન્સીના ફાયદા પણ છે. પહેલો, એ ડિજિટલ કરન્સી હોવાથી છેતરપિંડીની શક્યતા ઓછી છે. બીજું, ક્રિપ્ટોકરન્સીમાં નફો પણ તગડો થાય છે. ત્રીજું, ઓનલાઈન ખરીદીને કારણે લેવડ દેવડ આસાન હોય છે. ચોથું, ક્રિપ્ટોકરન્સી માટે કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી નથી, એટલે નોટબંધી અથવા કરન્સી અવમૂલ્યન જેવી સ્થિતિ એને નડતી નથી. પાંચમું, ઇન્ટરનેટની દુનિયા એ જ એનું વિશ્વ છે, એટલે દુનિયામાં એનો સટ્ટો ગમે ત્યાંથી ખેલી શકાય છે, ગમે ત્યાંથી એ લિવેજ થઈ શકે છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ બિટકોઇન $162.5 અબજ, ઇથેરિયમ $25 અબજ, XRP રિપલ $10 અબજ, બિટકોઇન કેશ $6 અબજ, ટીથર 4.6 અબજ, બિટકોઇન એસવી $4 અબજ એ પ્રમાણેનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. એક બિટકોઇનની આજે કિંમત $36,000 જેટલી છે, અને એટલે એમાંથી ભાવ પડીને આવ્યો છે. $64,000 માંથી $36,000 આવ્યો છે, અને ઇથેરનો રેટ $2,500 છે. એક નજર આપણે નાખી લઈએ મોટાભાગના ફંડ મેનેજરો શું માને છે આ આભાસી કરન્સીને, ક્રિપ્ટોકરન્સીને. તો એક સર્વે કરવામાં આવ્યો જેમાં 200 થી વધુ ઇન્સ્ટિટ્યુશનલ, મ્યુચ્યુઅલ અને હેજ ફંડ મેનેજરોની સાથે વાતચીત કરવામાં આવી. મોટાભાગના ફંડ મેનેજરો બિટકોઇનને પરપોટો માને છે. 74% લોકોએ કહ્યું હતું કે બિટકોઇન પરપોટો છે. માંડ 16% લોકો બિટકોઇનની તરફેણ કરે છે. 10% લોકો માને છે કે 2021માં બિટકોઇન બીજી એસેટની સરખામણીમાં સારું વળતર આપશે. 2020-21ના નાણાકીય વર્ષમાં શેર બજારમાં 75% અને સોનામાં 25% સામે બિટકોઇનમાં 840%થી વધુનું વળતર મળ્યું હતું. ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ છે. પ્રશ્ન એ થાય છે દર્શક મિત્રો, આજે જે આપણે નિષ્ણાત પેનલ સાથે ચર્ચા કરવાની છે તે કે આ ક્રિપ્ટોકરન્સી છે શું, ભારતમાં કેમ એના પર પ્રતિબંધ છે, શું ભારતે ક્રિપ્ટોકરન્સીના તખ્તા પર આવવું જોઈએ, ભારતમાં ક્રિપ્ટોકરન્સીને અમલમાં લાવી રોકાણકારોને એક વધુ પસંદગી આપવી જોઈએ, વિશ્વના ટોચના દેશોની હરોળમાં ઉભા રહેવા માટે મથતા ભારતે શું વલણ અખત્યાર કરવું જોઈએ. વૈશ્વિક ક્રિપ્ટો બજાર મંદીને પચાવીને પાછું 25 થી 30% તૂટ્યા ભાવ સામે 17 થી 18%નો પ્રત્યાઘાતી ભાવ ઉછાળો આપી રહ્યું છે. આ શું બતાવે છે? આ અને એવી બીજી બાબતો જેને ક્રિપ્ટોકરન્સી સાથે નિસ્બત છે એ આજે આપણે નાણાકીય વ્યવસ્થાપનમાં અને ખાસ કરીને ક્રિપ્ટોકરન્સીની આખી જે માયાજાળ છે એમાં માહિર એવા બે નિષ્ણાતો સાથે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આજે આ ચર્ચામાં જોડાશે બિરેનભાઈ વકીલ. બિરેનભાઈ વકીલ એક આ ક્ષેત્રના, કોમોડિટીના ક્ષેત્રના એક નિષ્ણાત અને સિનિયર એક્સપર્ટ છે, અને એમની નજર હંમેશા આ બાબતો પર મંડાયેલી હોય છે. એમના અભિપ્રાયનું બહુ મોટું મહત્વ છે. પ્રમાણમાં યુવાન એવા રવિભાઈ દિયોરા, એ પણ બજારને ખૂબ નજદીકથી જોનારા, એમની જે એનાલિસિસ છે તેના આધારે એ બજારની રૂખ કેવી રહેશે તે નક્કી કરનાર નિષ્ણાત છે. રવિભાઈ રિસર્ચ હેડ છે કુંવરજી સ્ટોક ઇક્વિટીમાં, અને સ્વાભાવિક છે રિસર્ચ હેડ છે માટે એમણે ઘણી બધી માહિતીઓ સાથે પનારો પાડવો પડે. ઘણી બધી માહિતીઓ ઉપરથી પોતાના અનુભવને કામે લગાડી અને એ માહિતીમાં પોતાની એક્સરે નજરથી જોઈને તારણો કાઢવા પડે. એવા બંને નિષ્ણાતોનું આપણે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો વતી સ્વાગત કરીએ છીએ. શરૂઆત કરીશું બિરેનભાઈ આપથી. આ ક્રિપ્ટોકરન્સી છે શું? આમાં કઈ પેલા ભૂતને પણ જેમ પડછાયો ના પડે એમ આનોય પડછાયો પડતો નથી એવું કહેવામાં આવે છે. તો વાસ્તવિક રીતે આ ક્રિપ્ટોકરન્સી છે શું? મુખ્યત્વે આમાં જે લીડિંગ છે એ બિટકોઇન છે. એની પાછળની જે ટેકનોલોજી છે એ બ્લોકચેઇન કહેવાય એને. જુદા જુદા બ્લોકની એક ચેઇન બનતી જાય અને
એ રીતે એક મેથેમેટિકલ ફોર્મ્યુલા અને કોમ્પ્યુટરની અતિ ઝડપી સ્પીડ, જેને આપણે સાદી ભાષામાં માઇનિંગ કહીએ છીએ, એને આધારે આ બિટકોઇનનું સર્જન થતું હોય છે. એના જેવી જ એક પરંપરાગત કરન્સી છે ઇથર, જેની પાછળની ટેકનોલોજી ઇથેરિયમ છે. એ બિલકુલ જુદી છે. એને ડિસ્ટ્રીબ્યુટેડ લેજર અથવા તો ડિજિટલ ડાયફાઈ પણ કહેવામાં આવે છે. એ પ્રૂફ ઓફ સ્ટેક પીઓટી ટેકનોલોજી કહેવાય. અને આ બંને ફ્રન્ટ રનર છે અત્યારે. જેમ કે બિટકોઇન આપે કહ્યું એમ કે 1 વર્ષમાં 800% જેટલો વધ્યો છે. ઇથેરિયમ છે એ થોડો નાનો હરીફ છે એનો, પણ એનું પરફોર્મન્સ 1200% જેવો વધારો એમાં થયો હતો. ખાસ કરીને 2021માં આ બંને ચલનો લાઇમલાઇટમાં આવ્યા, અને ખાસ કરીને ફેબ્રુઆરીમાં ટેસ્લા કારના માલિક એલોન મસ્કે કહ્યું કે અમે બિટકોઇનમાં પેમેન્ટ લઈશું. એ પછી આમાં ફેન્સી વધી. એ સિવાય ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવે જેમ કે પેપાલ છે, એણે પણ કીધું કે અમે આમાં પેમેન્ટ લઈશું. અમુક મોટા જે રિટેલર્સ હોય છે એ પણ બિટકોઇનમાં લેવડ દેવડ સ્વીકારે છે. એટલે તમે બિટકોઇનથી એપલ ફોન ખરીદી શકો કે કોઈ ગેજેટ્સ ખરીદી શકો. વિકસિત દેશોમાં, ખાસ કરીને યુરોપ, અમેરિકામાં બિટકોઇન ધીમે ધીમે એક પેરેલલ કરન્સી તરીકે ઉભરી રહ્યું છે. પણ હમણાંથી આમાં એક બ્રેક આવી. તાજેતરમાં કોલોનિયલ પાઇપલાઇનમાં હેકિંગ થયું અને એમાં $50 લાખ ખંડણી તરીકે બિટકોઇનમાં ચૂકવાયા. અને એક રશિયન હેકિંગ સાઇટ હતી. એક જ મહિનામાં લગભગ 99 જેટલા ખંડણીના કેસો બન્યા, જેમાં અંદાજે $2 અબજ જેટલી ચૂકવણી થઈ. એટલે રેગ્યુલેટરી ક્રેકડાઉન હમણાં 4-5 દિવસમાં આવ્યું. ચીને બિટકોઇન સામે ખૂબ જ આકરા પગલાં લીધા. તમામ ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ, માઇનિંગ, લેન્ડિંગ, પેમેન્ટ ગેટવે બધા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. અને એને કારણે આપણે 65,000 વાળો બિટકોઇન હમણાં તાજેતરમાં $30,000 જોયો. ઇથેરિયમમાં પણ એવું થયું. $4,800 થી ઘટીને ગઈકાલે સાંજે $1,700 થઈ, આજે $2,400-2,500 આસપાસ હતો. જી ધન્યવાદ બિરેનભાઈ, બહુ સુંદર આપે પૂર્વ ભૂમિકા બાંધી આપી. એ પૂર્વ ભૂમિકાને આગળ વધારતા રવિભાઈ, મારે આપને પૂછવું છે કે આ બિટકોઇન્સ એ નથી કોઈ નોટ હોતી. એક માન્યતા હતી કે એમાં ટ્રાન્ઝેક્શન કરવા એ બહુ સિક્યોર છે. એ માન્યતાનો પણ ભૂકો બોલી ગયો છે. એની કોઈ કંટ્રોલિંગ ઓથોરિટી નથી, જેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક હોય તેમ. આમ છતાંય આ બિટકોઇન્સમાં અથવા તો એથેરનો જે રોકાણ છે એને આપ કેટલું સલામત માનો છો અને એનું ભવિષ્ય શું હશે? બેઝિકલી આગળ જે તમે સર્વેની વાત કરી કે 200 ફંડ મેનેજર્સ છે એમનો સર્વે થયો, જેમાંથી 74% જે ફંડ મેનેજરો છે આને પરપોટો માને છે. તો હવે રેશિયો 74.5% થશે. કારણ કે હું પણ એવું માનું છું કે આ એક પરપોટો છે. કારણ કે હંમેશા જ્યારે ત્યારે આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ત્યારે કાઉન્ટર પાર્ટી રિસ્ક, એટલે મારા નાણાંની જેટલી સલામતી છે કે નહીં એની કાઉન્ટર પાર્ટી કોણ રહેશે એ હંમેશા લોકો જોતા હોય છે. અમે પણ જ્યારે ફંડ ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે પાછા આવશે કે નહીં જે પણ આ નાણાં હું રોકું છું એ અમે જોતા હોય છે. હવે બિટકોઇન ટ્રેક શું કામ કરે છે? ફોર એક્ઝામ્પલ બિરેનભાઈ એ પણ એમનું જે ડીપ નોલેજ હતું એ પણ વ્યક્ત કરું. બિરેનભાઈ કોમોડિટીઝ જોવે છે, હું ફંડ જોઉં છું, છતાં હું શું કામ બિટકોઇન જોઉં છું? કારણ કે વાહન લઈને જ્યારે જતા હોય ત્યારે આપણી ભૂલ ના હોય, પણ બીજાની ભૂલના હિસાબે એક્સિડન્ટ થઈ શકે. એટલે હંમેશા કોઈ પણ અસેટ ક્લાસ, આ અસેટ ક્લાસ છે દુનિયાનો સૌથી યંગેસ્ટ અસેટ ક્લાસ છે. મીન્સ કે હજી આ ઉભરીને આવું 2008માં, અને હવે જે 2017થી આનો વ્યાપ વધ્યો. બાદમાં જે ટેસ્લાથી કમેન્ટ આવ્યું કે લોકો આમાં પેમેન્ટ લેશે, પછી આ લોકોના મગજમાં આવ્યું. આના પહેલા ઘણી એવી બિટકોઇન જે ઇન્ડિયામાં હોય કે ગ્લોબલ લેવલે ઘણી એવી બિટકોઇનના નામથી ટેકનોલોજી પ્લેટફોર્મ ઊભા થયા અને લોકોના કરોડો રૂપિયા છે એમાં સ્વાહા થયા. કારણ કે એનું કોઈ રેગ્યુલેટેડ એક્સચેન્જ નથી. મીન્સ કે આજે ફોર એક્ઝામ્પલ રૂપી છે તો રૂપીનું રેગ્યુલેશન છે એ આરબીઆઈના હાથમાં છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે. તો
તો એમાં તમને ગવર્મેન્ટ એઝ વેલ એઝ એક રેગ્યુલેટરી ઓથોરિટી બંનેનું કોમ્બિનેશન છે. જેમ ફેડરલ રિઝર્વ યુએસમાં છે, સાથે યુએસના ટ્રેઝરી સેક્રેટરી અને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ છે, એ ત્યાંની કરન્સીનું એક રેગ્યુલેશન કરે છે. તો આમાં એ રેગ્યુલેશન ક્યાંય નથી. મીન્સ કે આજે વળતર 100% મળે, રિસ્ક ઇઝ રિટર્ન. મીન્સ કે આ રિસ્ક જેટલું હોય, જેટલું વધારે રિસ્ક લો એટલું વધારે રિટર્ન હોય. એ તમે કસિનો પ્લે કરો, ઇક્વિટી માર્કેટમાં આવો, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો, બોન્ડમાં ઇન્વેસ્ટ કરો, ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરો, બધાનું પોતપોતાનું રિસ્ક છે અને એ પ્રમાણે એ રિટર્ન આપે છે. હવે આપણા કન્ટ્રીમાં બીજું રિસ્ક રેગ્યુલેટરી રિસ્ક છે. ગમે ત્યારે હજી આ સંસદમાં બિલ મુકાયું, પરંતુ લાસ્ટ કોરોનાના હિસાબે આ બિલ પાસ નથી થયું, પરંતુ કદાચ આવતું સેશન એમાં આ બિલ કદાચ પાસ થઈ જાય અને ક્રિપ્ટો ઉપર સંપૂર્ણપણે બેન મુકાઈ જાય. અને અત્યાર સુધી કોઈ મોટા દેશે આના ઉપર ઓફિશિયલી બેન નથી મૂક્યું. ચાઇનાએ હમણાં જ આના ઉપર બેન મૂક્યો. તો ઇન્ડિયા માટે અને ગવર્મેન્ટ માટે આ એક બીજું મેજર સ્ટેપ રહેશે કે કદાચ આપણે પણ અહીંયા આને બેન કરાય. તમામ જે વર્લ્ડની જેટલી પણ સેન્ટ્રલ બેન્કર્સ છે, રશિયા સિવાય કોઈ પણ સેન્ટ્રલ બેન્કરે ક્રિપ્ટોકરન્સીને માન્યતા નથી આપી. મીન્સ કે આટલું બધી જ્યારે ઇન્ટેલિજન્સી છે, આટલી બધી રેગ્યુલેટરી એજન્સીઓ છે જે પોતે એક ડિજિટલ કરન્સીને અપ્રુવલ નથી આપતી. તો આનું એક બેઝિક રીઝન છે કે ક્રિપ્ટોકરન્સી ડેફિનેટલી રિસ્કી છે, ત્યાં કોઈ કાઉન્ટર પાર્ટી નથી અને એનો ભાવ એક દિવસમાં 40% વિધાઉટ રીઝન. મીન્સ કે આ રીઝન બેનનું છે પણ રેગ્યુલેટરી રિસ્ક હતું. તો આવા કોઈ રીઝન વગર કોઈ પણ ભાવ ઉપર નીચે થઈ શકે, ત્યાં હંમેશા રિસ્ક રહેશે. જે લોકોને બહુ વધારે મીન્સ કે પૈસા સાઈડમાં હોય, કે જે લોકોને પૈસાની વધારે પરવા ના હોય, કે જે લોકોને હાર્ડ મની ના હોય, એ લોકો કદાચ આમાં વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે. અને સેકન્ડ જે ઇન્વેસ્ટર ક્લાસ છે, જે લોકો માન્યતાઓથી ભરમાય, કારણ કે અત્યાર સુધી જેટલા લોકો મને મળ્યા છે જેની સાથે આ ક્રિપ્ટોકરન્સી માટે ઇન્ટરેક્શન થયું છે, એ લોકો ડબલ કરવા માટે જ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. એમની માન્યતા એવી છે કે આમાં ઇન્વેસ્ટ કરી અને 2-5 મહિનામાં પૈસા ડબલ થાય, પણ આવું કોઈ મિકેનિઝમ નથી. આવા જ મિકેનિઝમના હિસાબે એક મોટું ક્રાઇસિસ ઇકોનોમિક થયું હતું, જેને તુલિપ મેનિયા કહેવામાં આવે છે. સેકન્ડ જે મોટું ક્રાઇસિસ થયું જેને સાઉથ સી બબલ કહેવામાં આવે છે, અને થર્ડ જે મોટું ક્રાઇસિસ થયું જેને .com બબલ કહેવામાં આવે છે. અને જો આના ઉપર જલ્દીથી રેગ્યુલેટરી જે પણ વાતાવરણ છે કે આના ઉપર રેગ્યુલેટરી જ્યારે તરત જ એક્શન જો બિટકોઇન પર લેવામાં નહીં આવે, તો મારા હિસાબે આ એક નવા ક્રાઇસિસનું એંધાણ છે. તો મારું એવું માનવું છે કે બિટકોઇન પર કાઉન્ટર પાર્ટી નથી, રેગ્યુલેશન નથી, અને જ્યાં સુધી કોઈ ગવર્મેન્ટ એક્સેપ્ટ ના કરે ત્યાં સુધી આઈ થિંક એમનાથી બચવું જોઈએ. ધન્યવાદ રવિભાઈ. બિરેનભાઈ, આપે રવિભાઈને સાંભળ્યા હશે, એમની બે વાત તાર્કિક લાગે છે. એક તો બિટકોઇન માટે કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી નથી કે જેમ શહેરમાં એકદમ તૂટી પડે અથવા તો વધી જાય તો સર્કિટ લાગે. અહીંયા એવું કંઈ નહીં, અહીંયા તો જેની જે મરજી પ્રમાણે ખેલે રાખો. બીજું, એ હાઈલી સેન્સિટિવ છે. ટેસ્લાએ કહ્યું કે બિટકોઇનમાંથી અમે નીકળી જઈએ છીએ એટલે ઇટ ટ્રિગર્ડ ધ ક્રાઇસિસ. બીજું કોઈ કારણ આવ્યું હોત તો પણ ઇટ કુડ હેવ ટ્રિગર્ડ ધ ક્રાઇસિસ. આ પરિસ્થિતિમાં આપે કોઈ રોકાણકારને સલાહ આપવી હોય કે બિટકોઇનમાં રોકાણ કરવું કે ના કરવું, તો આપ શું સલાહ આપશો? આમાં છે ને મારો જવાબ થોડો અલગ રીતનો એટલે માટે છે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ, એટલે જેને આપણે લેન્ડ ઓફ લોસ કહીએ, કે ભાઈ જે તે દેશમાં આપણે રહેતા હોઈએ એ દેશના કાયદા કાનૂનોને આપણે માન આપવું જોઈએ. તો જેમ રવિભાઈએ કીધું એમ રેગ્યુલેટરી રિસ્ક આમાં ઘણા છે. ભારતની જો વાત કરીએ તો અહીં બહુ ફની એટલે આમ થોડી રમૂજી પ્રકારની પરિસ્થિતિ છે. રિઝર્વ બેન્કે બિટકોઇન ઉપર પ્રતિબંધનું કીધું છે, નાણાં મંત્રાલય આની વિરોધમાં છે. એટલે અમુક જે લોકલ ક્રિપ્ટો એક્સચેન્જ છે એમણે મનાયો લીધો, કોર્ટની મદદ માંગી, તો કોર્ટે આ પ્રતિબંધને ગેરકાયદે ઠરાવ્યો છે. એટલે અહીં ગ્રે એરિયા એ છે કે કોર્ટ કહે છે કે બિટકોઇન કરાય, વાંધો નહીં, સરકાર કહે છે કે ન કરાય. અહીં પ્રેક્ટિકલ જે ગ્રાઉન્ડ લેવલનું જે હું સમજુ છું એ મુજબનો પ્રોબ્લેમ એ છે કે અમુક કોર્પોરેટ હાઉસીસ કે જેને આપણે ઓફિશિયલ બુક્સ કહીએ, તો એમાં ઓફિશિયલ બુક્સમાં ક્રિપ્ટોકરન્સીનું હોલ્ડિંગ છે. હવે જો સરકાર આને ગેરકાયદે જાહેર કરે તો આ હોલ્ડિંગનું શું કરવું એ થોડો પેચીદો મામલો છે, એટલે સરકાર થોડી કન્ફ્યુઝ છે.
છેલ્લા જે અહેવાલ મળ્યા એ મુજબ સરકાર આઉટરાઇટ બાન નહીં પણ કંઈક હાઈ હેન્ડેડ રેગ્યુલેશન અથવા તો નોંધપાત્ર વેરો સહિત કંઈક આમાં રેગ્યુલેશન સાથે આને પરમિશન કદાચ આપશે એવું દેખાય છે. હવે વૈશ્વિક પરિપ્રેક્ષમાં જો જોઈએ તો આગળ જતા કરન્સી ધીમે ધીમે ડેવલપ થઈ રહી છે, પણ આના ઘણા બધા ફોર્મ આવશે. જેમ કે સરકારો પોતાની પણ ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. અમેરિકા ફેડ કોઈન લોન્ચ કરવાનું છે. ચાઇનાએ યુઆન ઓલરેડી લોન્ચ કરી દીધો છે. તો એને આપણે સ્ટેબલ કોઈન તરીકે ઓળખીશું. પછી જે આ પ્રાઇવેટ કરન્સી છે એને ઓલ્ટ કોઈન કહેવામાં આવે છે. એ બંને કરન્સી સમાંતર અસ્તિત્વ ધરાવશે, પણ હાલ જે ક્રિપ્ટોકરન્સી છે ટોટલ 4000 જેટલી છે, એમાંથી માંડ 10-15 ટકી રહેશે. બાકીની 3800 છે એ આઈધર અનફિટ છે અથવા તો ફ્રોડ છે. એટલે જ્યાં સુધી આમાં એકદમ પૂરું હોમવર્ક ન હોય ત્યાં સુધી ભારતીય રોકાણકારોએ તો આમાં દૂર રહેવું જ જોઈએ. અને રેગ્યુલેટરી ક્લેરિટી ન આવે ત્યાં સુધી ઇવન કદાચ જાણકાર હોઈએ તો પણ દૂર રહેવું જોઈએ. જી ધન્યવાદ. એનો અર્થ એ થયો કે આજના તબક્કે જે પ્રકારનું પર્યાવરણમાં આપણે કામ કરીએ છીએ અને જે પ્રકારના કાયદાઓ પ્રવર્તે છે અને જે પ્રકારે હજુ પણ અવઢવ છે, એક બાજુ કોર્ટ કહે છે કે તમે કરી શકો, બીજી બાજુ રિઝર્વ બેંક કહે છે કે નહીં કરાય, ત્રીજી બાજુ કેટલીક કંપનીઓના ઓફિશિયલ હોલ્ડિંગમાં ક્રિપ્ટોકરન્સી છે, એટલે જો એને ગેરકાયદે ઠરાવવામાં આવે તો એનું શું થાય? આ બધા જ પ્રશ્નો આજની તારીખમાં મોં ફાડીને ઊભા છે. એમાંથી શું નિકાલ આવશે, કઈ તરફ જવાશે, એ પણ એક, જેમ ક્રિપ્ટોકરન્સીની બાબતમાં સટોડિયાઓ પ્રિવેલ કરે છે એમ અહીંયા પણ લગભગ ઇટ ઇઝ લાઇક સ્પેક્યુલેટિવ ડોમેઇન કે જેમાં આપણે વધારેમાં વધારે ગેસ કરી શકીએ, એથી આગળ કંઈ નહીં. આપે બહુ સાચું કહ્યું કે સરકાર આમાં કંઈક હાઈ હેન્ડેડ કાયદા લાવશે. જોવાનું રહેશે, કારણ કે જે લોકોની પાસે આ મોટો જથ્થો હશે એ ઘણી વખતે એમની પણ ક્ષમતાઓ બહુ મોટી હોય છે. અને આપણા દેશમાં 1% વસ્તી પાસે 58% પૈસા છે અને 10% પાસે 90% છે. એટલે આ 10% વાળું ફેક્ટર છે એ સરકારોને પણ ક્યાંક ને ક્યાંક તો અસર કરતું હોય છે એવું મને લાંબા ગાળે સમજાયું છે. એટલે આપણા ત્યાં ભારતે ક્રિપ્ટોકરન્સી બાબતમાં નિર્ણય લેવાનો, શું લેવાનો, કેમ લેવાનો, એ અંગેની ચર્ચા દર્શક મિત્રો આપણે આગળ વધારીશું. પણ એ પહેલા રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. રોકાઈશું એક કમર્શિયલ બ્રેક માટે. મિત્રો, આ ક્રિપ્ટોકરન્સી એટલે એકદમ નાના જથ્થામાં મોટી બધી રકમ એક ગજવામાં મૂકીને જાઓ તમે અને લાખો ડોલર તમારા ગજવામાં લઈને જતા હો, એ પ્રકારનો કોડ હોય તમારી પાસે, એને ક્રિપ્ટોકરન્સી કહેવાય. જેનો કોઈ વજન ના હોય, આગ લાગે તો બળી ના જઈ શકે અને કોઈ ચોર ચોરી ના જઈ શકે. એટલે આ તો સાચા અર્થમાં વિદ્યા જેવું છે. વિદ્યા પણ કોઈ ચોર ચોરી નથી શકતો, રાજા એના ઉપર ટેક્સ નથી નાખી શકતો, અને જેના હાથમાં છે એ એનો ઉપયોગ કરી શકે છે. એક ખાલી ભાઈએ ભાગ નથી પડતા, એ બાબતમાં કદાચ ભાઈઓ પ્રમાણિક હોય તો ભાગ પડે, બાકી આ કરન્સીમાં બધું આભાસી છે. રવિભાઈ, આ જે વાત થઈ, બિરેનભાઈ બહુ સરસ વાત કહી, દાખલો આપ્યો, પણ ટેસ્લા એકલું એમાંથી નીકળી જાય અને કડાકો બોલી જાય તો એ મને લાગે છે કે ઇટ ઇઝ અ બિહેવિયર સિમિલર ટુ સ્ટોક માર્કેટ, કે જેમાં ઇટ રાઇઝિસ ઓર ફોલ્સ ઓન સમ કાઇન્ડ ઓફ એ હોપ ઓર ફિયર. આ કારણ હોઈ શકે. ભારત હજુ સુધી એની તરફેણમાં નથી. વિવિધ મતો પ્રવર્તે છે અને વિદ્વતાપૂર્વક એની ચર્ચાઓ ચાલે છે. એટલે હમણાં તો આપણે ભારતને બાજુ પર મૂકીએ, પણ વિશ્વના દેશોમાં જોઈએ તો યુરોપ આની વિરોધમાં છે અને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ પર આ નોંધાયેલું છે. રશિયા એને એકદમ પેટ્રનાઇઝ કરે છે અને બેઇજિંગે તો યુઆનને ડિજિટલાઇઝ કરી દીધો છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ ડિજિટલાઇઝેશન ઇઝ ધ ઓર્ડર ઓફ ધ ડે ગોઈંગ ટુ બી. આવનાર સમયમાં તમારું ડિજિટલાઇઝેશન એ વધુ ને વધુ ક્ષેત્રોમાં પ્રવેશ કરતો જશે. આ પરિસ્થિતિમાં આજે બિટકોઇન ને બધું નાણું જે અત્યારે ફ્લોટિંગ અરાઉન્ડ છે, એની કિંમત કેટલી હશે
અને આ મેં જે વાત કહી એ બધી વાતોમાં ક્યાં અને શું તથ્ય લાગે છે આપને? ડેફિનેટલી તથ્ય છે, કારણ કે આમ જોઈએ તો વર્લ્ડમાં છે એ હંમેશા રેગ્યુલેશન જે ફ્રેમ થતા હોય કે જેના રેગ્યુલેશનની ઘણી મોટી ઇમ્પેક્ટ પડતી હોય, એ બિરેનભાઈ પણ સહમત થશે, એ છે ફેડરલ રિઝર્વ. ફેડરલ રિઝર્વ મીન્સ કે યુએસની જે સેન્ટ્રલ બેંક છે એને ફેડરલ રિઝર્વ એનું નામ છે, અને એમના જે પણ રેગ્યુલેશન છે એ વર્લ્ડની બેંકો ફોલો કરતી હોય છે. વર્લ્ડની જેટલી સેન્ટ્રલ બેન્કર્સ છે એમની પોલિસી જ્યારે ફ્રેમ કરે છે ત્યારે ફેડરલ રિઝર્વે શું ડિસિઝન લીધું એના ઉપર એ લોકો પણ પોતાની પોલિસી ફ્રેમ કરે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે એમને એવું કીધું કે અમે બેલેન્સ શીટ ટ્રીમ કરીશું, એટલે ત્યાર પછી જે પણ વીકનેસ આવી, જે પણ ત્યાંની જે કરન્સી માર્કેટ, ગોલ્ડમાં જે વોલ્ટાલિટી આવી, એની અસર તમામ કરન્સી અને એસેટ ક્લાસને પડી. તો લોકોનું હંમેશા ધ્યાન યુએસની પોલિસીસ પર રહેતું હોય છે, પરંતુ યુએસ છે એ ક્રિપ્ટોકરન્સીમાં ખ્યાલ નથી કે એની શું પોલિસી બની. કારણ કે આમ જોઈએ તો યુએસમાં ફેડરલ રિઝર્વ એની અગેન્સ્ટ છે, સામે ગવર્મેન્ટે પણ કોઈ ઓફિશિયલ એને અપ્રુવલ નથી આપી. ઘણી એવી એજન્સીઓ, યુએસની સિક્યુરિટી એજન્સીઓ છે જેને અત્યાર સુધી ઘણા ફ્રોડ, ઘણા એવા ટેરરિઝમ ફંડિંગ, ઘણું એવું પોલિટિકલ ફંડિંગના કેસ એના ઉપર લાદ્યા છે, છતાં યુએસનું જે સ્ટોક એક્સચેન્જ છે, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, એને ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી પોતાના પ્લેટફોર્મમાં ટ્રેડ થવા માટે. તો એક સૌથી મોટું ક્વેશ્ચન માર્ક છે કે ત્યાં અપ્રુવલ આપી ત્યારબાદ જ બિટકોઇન લાઇમલાઇટમાં હતો. એના પહેલા બિટકોઇનની જે ટોટલ જે બિટકોઇનની અસેટ છે એ $250 બિલિયન પણ નહોતી. આજે ટોટલ જે અસેટ છે એ $2 ટ્રિલિયન, મીન્સ કે ઇક્વેલન્ટ ટુ ભારતીય જે ઇકોનોમી છે આખી આપણા દેશની, એટલી ખાલી બિટકોઇનમાં આ અસર છે. એક દિવસનું જે બિટકોઇનનું ટ્રેડિંગ થાય છે એ છે $300 to $400 બિલિયન નું એક જ દિવસનું આવડું મોટું ટ્રેડ વર્લ્ડ ઓવરમાં બિટકોઇનનું થાય છે. સાથે જે માઇનર્સ છે, આપણા ભારતમાં ઘણા લોકોને એવું છે કે માઇનર્સ એટલે ઘણા એવી અફવાઓ પણ ચાલે છે, એ ક્લેરિફાય હું કરી દઉં કે માઇનર્સ એટલે લોકો એવું સમજે છે કે જે મેટલનું માઇનિંગ કરે છે, ઘણાને એવું છે કે ખાણ ખોદીને કોઈન શોધી કાઢવાની, ઘણાને એવું છે કે આના પાછળ સોલાર એનર્જી ને ગ્રીન એનર્જીનું એક યુનિટ છે. આવું કંઈ નથી, આના પાછળ કોઈ બેઝ નથી. આજે પણ બિટકોઇનની ફોર્મેશન છે એક ડિજિટલ કરન્સીના પાર્ટ રૂપે છે, અને બાયર અને સેલર એનો ભાવ નક્કી કરે છે. હવે શેર બજારથી આ કઈ રીતે અલગ છે? શેર બજારમાં જ્યારે ત્યારે તમે કોઈ કંપનીમાં રોકાણ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ કંપનીનું નામ લઈ લો, કારણ કે બિટકોઇનની ચર્ચા કરીએ છીએ તો એની સાથે કોઈ કંપનીનું નામ લેવું થોડું અલગ લાગે. તો કોઈ પણ કંપનીમાં તમે આજે એની અસેટ જોવો છો, એનો બિઝનેસ જોવો છો, એની બ્રાન્ડ વેલ્યુ જોવો છો, એની કેપેબિલિટી, ડેટ, આ બધું જોઈને તમે નક્કી કરતા હોય છે કે શેર લેવો કે નહીં. કોઈ પણ કન્ટ્રીની આપણે જ્યારે એની કરન્સીનું માપન કરીએ છીએ ત્યારે એ કન્ટ્રીની ઇકોનોમી, જીડીપી ગ્રોથ, એમ્પ્લોયમેન્ટ, એનું ફિસ્કલ ડેફિસિટ, કરંટ અકાઉન્ટ ડેફિસિટ, એટલા બધા ફેક્ટર જોઈને આપણે એ કન્ટ્રીને જોતા હોય છે. પણ ક્રિપ્ટોકરન્સી પાછળ આવું કોઈ ફેક્ટર નથી. હવે જે મસ્કની વાત હતી, જે ટેસ્લાની વાત હતી, હવે ટેસ્લાએ જ્યારે અનાઉન્સ કર્યું કે અમે અમારા બેલેન્સ શીટમાં કે અમે કંપનીએ બિટકોઇન એક્સેપ્ટ કરીશું અને અમે બિટકોઇન લીધા છે, અમે એમાં હોલ્ડિંગ કરવું છે, ત્યારે બિટકોઇનની કિંમત 30,000 થી નીચે હતી, 30,000 આસપાસ હતી. અને જ્યારે એમને અનાઉન્સ કર્યું કે અમે બિટકોઇન એક્ઝિટ કરી લીધા છે, હવે અમે એક્સેપ્ટ નહીં કરીએ, તો ત્યારે એની 60,000 હતી. અને આ પ્રોફિટ ઓફિશિયલી એમણે પોતાની બેલેન્સ શીટમાં બતાવ્યો છે. મીન્સ કે યુએસના એ રેગ્યુલેશન ખબર નહીં કઈ રીતે હોય, પરંતુ ટેસ્લાને આ પ્રોફિટ જે બધી જ સિક્યુરિટી એજન્સી, ફેડરલ રિઝર્વ, ગવર્મેન્ટ જેની અગેન્સ્ટ છે, એને એ જ કંપનીમાં એની બેલેન્સ શીટ ને પીએનએલમાં આ પ્રોફિટ બતાવવાની છૂટ છે. તો આઈ થિંક કે આ રીતેના જ રેગ્યુલેશન છે. ક્રિપ્ટોમાં ક્યારેક ત્યારે આ બધું રેગ્યુલેટરી રિસ્ક સિવાય કોઈ બીજું રિસ્ક છે નહીં, પણ આ હંમેશા અમે જ્યારે જોતા હોય કે કોઈ પણ એનાલિસ્ટ જોતા હોય, રેગ્યુલેટરી અને કાઉન્ટર પાર્ટી રિસ્ક આ બે જોતા હોય છે, જે બંને પ્રિવેલ કરે છે અને મોટા પાયે પ્રિવેલ કરે છે. અને રિસ્કોમીટર, જે વર્લ્ડમાં તમે કોઈ પણ ફંડ હાઉસીસનો રિપોર્ટ જોશો, અત્યારે આપણી સેબીએ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ પણ આ કમ્પલસરી કર્યું છે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી ફંડ એમને એમનું એક રિસ્કોમીટર બતાવવું પડશે. તો આ રિસ્કોમીટર ઘણું હાઈ લેવલ પર રિસ્ક બતાવે છે, રિટર્ન પણ હાઈ છે, રિસ્ક પણ હાઈ છે. તો જોઈ વિચારીને એમાં જોવું પડે, કારણ કે બેઝિકલી આ પૈસા ઇન્ડિયન આપણે કમાયેલા હાર્ડ મની હોય, તો મારા હિસાબે આ હાર્ડ મની ઘડીકમાં સોફ્ટ થશે, કારણ કે કોડ છે. હવે આ કોડ ઉપર કઈ પૈસા આવવાના નથી. આ કોડ ગમે ત્યારે જો ભૂલાઈ પણ જશે તો પણ તમારું આ ઇન્વેસ્ટમેન્ટ જશે. અને આ કોડ છે એ તમારા ખિસ્સામાં હશે, પરંતુ ઘણીવાર એવું પણ થઈ શકે જો રેગ્યુલેટરી પાવર કઈ ચેન્જ થાય તો આ કોડ જ રહેશે અને તમારા પૈસા છે કોડમાં પરિવર્તિત થઈ જશે. દર્શક મિત્રો, એક સ્પષ્ટતા બીજી કરી લઉં
કે અહીંયા નોટ છાપવાની નથી કે સિક્કા પાડવાના નથી, એટલે આ ગ્રીન એનર્જી વાળો પ્રોજેક્ટ છે એવા ખ્યાલમાં ન રહેતા. મોટા કમ્પ્યુટરો હ્યુજ, જેનો ખૂબ મોટો વીજળીનો વપરાશ હોય છે, એ આ આખી એ રમતમાં આખી એક ચેઇન કામે લાગે છે, જે બિરેનભાઈએ સમજાવ્યું તે પ્રમાણે. અને એનો કાર્બન લોડ એ બિલિયન્સ ઓફ ટન્સમાં હોય છે. એટલે આ જે પ્રવૃત્તિ છે ક્રિપ્ટોકરન્સી, એ કશું જ નથી કરતી ને કોઈ પોલ્યુશન નથી થતું અથવા પર્યાવરણને નુકસાન નથી. એ બાબતમાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. અને જે વાત કહી રવિભાઈએ તે પણ સાચી છે કે જો તમારો કોડ ખોવાઈ જશે તો પછી હરિઓમ તત્સત કરી જવાનું. હવે આપણે તો આપણો ઈમેલનો પાસવર્ડ ભૂલી જવા વાળી પ્રજા છીએ, તો આ એક જોખમ પણ ખ્યાલમાં રાખવું જોઈએ. જોકે જે લોકો આટલા બિલિયન્સ ઓફ ડોલર્સમાં જે ટ્રાન્ઝેક્શન કરતા હશે એ બધા મારા જેવા પરમ બુદ્ધિશાળી નહીં હોય. જો હોય તો એટલા બધા પૈસા જ ના ભેગા થાય એમની પાસે. એટલે એ લોકો તો એમનો કોડ યાદ રાખતા હશે ને, એમને કોડ યાદ રાખવા માટેની જુદી જુદી વ્યવસ્થાઓ પણ હશે. પણ આ બધા જોખમો વચ્ચે તમારો કોડ જ ઝીરો થઈ જાય શું કરો? જે વાત રવિભાઈ કહી ખરેખર ચિંતાજનક છે. તો બિરેનભાઈ, મારે પૂછવું છે કે આ ક્રિપ્ટો કરન્સીને ચીને તો પોતાનું ડિજિટલાઇઝેશન યુઆનનું કરી નાખ્યું, પણ રશિયા કેમ આટલું બધું અને ક્રિપ્ટો કરન્સી પાછળ ગાડું થઈને પડ્યું છે? રશિયા તો એક પોતાની પણ ડિજિટલ કરન્સી કરવાનું છે. જોકે ઇટ ઇઝ ધી ફ્યુચર. આવનાર સમયમાં ડિજિટલાઇઝેશન એ એક ટેકનોલોજી ડ્રીવન ઇનિશિયેટિવ તરીકે પણ વધુ ને વધુ વ્યાપક બનશે. એટલે એનાથી દૂર ભાગવાનો તો કોઈ મતલબ નથી. પણ દુનિયાના બધા દેશોમાં આને જો કોઈ સૌથી મજબૂત રીતે ટેકો આપતું હોય તો રશિયા આપે છે. શું કારણ હશે એનું? મુખ્ય કારણ તો એ કે જે મેક્સિમમ હેકિંગ, ખંડણી, એક્સટોર્શન, ડ્રગ ટ્રાફિકિંગ, બધા ગેરકાયદે કામ જે થાય છે અને બિટકોઇન કે ક્રિપ્ટોમાં, તો જે એમાં જે મોટામાં મોટું જે જૂથ છે એ ડાર્ક સાઇડ નામનું છે, એ રશિયાનું છે. એટલે સ્વાભાવિક બ્લડ ઇઝ થિકર ધેન વોટર નો ન્યાય લાગુ પડે. અને રેગ્યુલેટરી આસ્પેક્ટથી જો જોઈએ ને તો સિક્યુરિટી એક્સચેન્જ કમિશન અત્યારે આની તપાસ કરી રહ્યું છે કે આને જેમ કે એને લિસ્ટેડ ફ્યુચર્સ તરીકે માન્યતા આપી દીધી. કેનેડાએ બિટકોઇન મ્યુચ્યુઅલ ફંડ્સને માન્યતા આપી દીધી. ETF ને માન્યતા આપી કે નહીં એની ચર્ચા ચાલે છે. SEC સામે પણ બિટકોઇન ETF માટેની ઘણી બધી પ્રપોઝલ છે. હાલમાં જે સિક્યુરિટી એક્સચેન્જ કમિશનના વડા ગેરી કોન્સલર છે એ પોતે બ્લોકચેન ટેકનોલોજીના પ્રણેતા છે MIT યુનિવર્સિટીમાંથી. એટલે એમને કદાચ થોડો સોફ્ટ કોર્નર હશે. અત્યારે એક વાત એવી પણ છે કે ટેક્સ લઈને ક્રિપ્ટોને માન્યતા આપવી એઝ એ ઓફિશિયલ રોકાણ તરીકે એની ઉપર ટેક્સ લાગુ થશે. બીજી વાત એ છે કે મેઇનસ્ટ્રીમ કરન્સી તરીકે હવે ક્રિપ્ટો આવી ચૂકી છે. અમેરિકામાં દર 4 ટીનેજરની વાત કરીએ તો દર 4 ટીનેજરમાંથી એકની પાસે કોઈ ને કોઈ ડિજિટલ છે. આજ શેર બજારનો ઉંમર ગણીએ તો લગભગ 150-150 વર્ષની થાય કેપિટલ માર્કેટ. તો એની સામે આ 20 વર્ષનો એસેટ ક્લાસ છે, પણ તો એની ડાયરેક્ટ ઇન્ડિવિડ્યુઅલ ઓનરશિપના સંદર્ભમાં અત્યારે 15% સુધી પહોંચી ગયું છે. જ્યારે કે ઇન્ડિવિડ્યુઅલ ઓનરશિપમાં અમેરિકામાં શેર બજારનો હિસ્સો હજી પણ 10% નથી. મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઇન્વેસ્ટમેન્ટ હશે, પણ ડાયરેક્ટ શેર કહીએ તો અમેરિકાની 10% વસ્તી પાસે પણ નથી. પણ ક્રિપ્ટો વધારે છે શેર કરતા. એટલે અમેરિકામાં એ મેઇનસ્ટ્રીમ તો થઈ ગયો છે. આપણે જેને મિલેનિયમ જનરેશન કહીએ છીએ, જેન ઝી, એમાં પણ આપણે લગભગ ફાઇનાન્સની દુનિયામાં ટેકનોલોજીની રીતે આપણે 20-25 વર્ષ પાછળ ચાલી રહ્યા છીએ. એટલે હજી આપણે અમેરિકાની કોપી કરવા જેવું નથી. એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એવું પણ નથી આપણી પાસે. રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ નથી. પણ એને આપણે સાવ અવગણી નહીં શકીએ. આગળ જતા ધીમે ધીમે આ મેઇનસ્ટ્રીમ એસેટ ક્લાસ બનવાનો છે એમ સમજીને આપણે આને ચાલવું જોઈએ. હું આને પ્રમોટ નથી કરતો,
પણ હું માત્ર એટલું કહું છું કે આને આપણે ઇગ્નોર ના કરી શકીએ. આપણે પ્રેગ્મેટિક રહેવું હોય તો આપણે આને ઇગ્નોર ના કરવો જોઈએ. ધન્યવાદ વિરેનભાઈ. મને એલ્વિન ટોફલર યાદ આવ્યો, જેણે કહ્યું છે કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ. ધોઝ હુ એડોપ્ટ ટુ ઇટ શેલ પ્રોસ્પર, ધોઝ હુ ડુ નોટ શેલ ડિસઅપિયર લાઇક ડાયનોસોર્સ. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે. જે લોકો ટેકનોલોજીનો હાથ પકડશે, ટેકનોલોજી સાથે ચાલશે, એ લોકો એ ખૂબ એના ફળ મેળવી શકશે. અને જે લોકો એને અવગણશે, એ લોકો જેમ અગાઉ ડાયનોસર્સ પૃથ્વી પર હતા અને એ બદલાતા પર્યાવરણ અને હવામાન સાથે સુસંગત રીતે ન જીવી શક્યા, માટે અદ્રશ્ય થઈ ગયા, વિલીન થઈ ગયા, તે રીતે આવા લોકો પણ જે ટેકનોલોજીથી દૂર જશે, ટેકનોલોજી સાથે નહીં ચાલે, તે લોકો પણ વિલીન થઈ જશે. ઇન્ટરેસ્ટિંગ વાત છે રવિભાઈ, કે વિરેનભાઈની વાત સાથે સંમત થવા જેવું છે, કારણ કે આ જ વાત એલ્વિન ટોફલરે કહી છે, જેને હું આ સદીનો મહાન ટેકનોલોજી ક્ષેત્રે મહાન વિચારક ગણું છું. અને આ જ વાત મિશિયો કાકુએ પણ કહી છે, ડિજિટલાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ બી ધી ઓર્ડર ઓફ ધ ડે. હવે માની લ્યો કે ભારતમાં આ ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવામાં આવે તો ભારતની શું પરિસ્થિતિ થાય? અને બિરેનભાઈ બહુ સાચું કહ્યું કે આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણે ત્યાં બે છે, એક બાજુ બુલોક કાર્ટ પણ છે અને આપણે બુલેટ ટ્રેનના સ્વપ્ન પણ જોઈએ છે. એટલે ભારત એવો દેશ છે કે જે બુલોક કાર્ટ વાપરીને બુલેટ ટ્રેનના સ્વપ્ન જોઈ શકે અને બુલેટ ટ્રેન પર સવાર પણ થઈ શકે ફોર એ ચેન્જ. એટલે આમાં પણ એવું નથી લાગતું કે આપણે બુલોક કાર્ટમાં બેઠા છીએ અને બુલેટ ટ્રેનના સ્વપ્ન જોઈએ છે. તો ભારતમાં ક્રિપ્ટોકરન્સી આવે તો શું થાય? અહીં તો આપણા ત્યાં હજુ તો બનાવટી નોટોનો કારોબાર ધમધોકાર ચાલે છે. તો પછી આ ક્રિપ્ટોકરન્સી આવે અને બિરેનભાઈએ કહ્યું કે આ લોકો હેકર્સ બધા જે રશિયા વાળા છે એમને મજા આવી જાય તો આપણું બધું જ અર્થતંત્ર હેક કરીને લઈ જાય એવું ના થાય? ડેફિનેટલી થાય. ઘણી આપણી બેંકો છે જે મોટી મોટી ટેકનોલોજી ઉપર એક્સપેન્સીસ કરે છે, એમના પણ અકાઉન્ટ હેક થયા છે. ગ્લોબલી પણ આવી રીતે હેકિંગ થયું છે. પણ આમાં તમારું જે એક્ઝામ્પલ જેમણે તમે આપ્યું કે બિટકોઇનનું જે સ્ટ્રક્ચર છે વિદ્યા જેવું છે, કે એ વિદ્યા છે, પણ હું એની સાથે સહમત છું. પણ ઇન્ડિયામાં એવું છે કે જેની પાસે વિદ્યા છે કરે તો વાંધો નથી, પરંતુ જેની પાસે વિદ્યા નથી કે બિટકોઇન શું છે એ લોકો પણ આમાં કૂદશે, એ મારો 100% વિશ્વાસ છે. કારણ કે ઘણા લોકો આમાં અત્યારે ઇન્ડિયામાં પણ એ લોકો જ કમાય છે રવિભાઈ. જે લોકો, જો એક વસ્તુ છે કે ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ, જેની પાસે જ્ઞાન નથી ને એના જેવો સુખી માણસ દુનિયામાં કોઈ નથી, કારણ કે એને કોઈ જોખમોની પડી નથી હોતી. એટલે મે બી હી વિલ ટેક વન એન્ડ સક્સીડ એઝ વેલ. અને એનું માઇન્ડ પણ ખાલી હોય તો ત્યાં પણ થોડું નવા વિચાર આવે. અમારે શું છે, એક જગ્યાએ માઇન્ડ રોકાયેલું હોય તો નવા વિચાર ઓછા આવે. પણ આ એક પાસિંગ ધ બકેટ જે ગેમ છે કે ભાઈ તમે પાસિંગ કરો, જ્યાં સુધી મ્યુઝિક વાગે ત્યાં સુધી તમે બાજુવાળાને પાસ કરતા રહો. છેલ્લે જેની હાથમાં બકેટ આવશે, મીન્સ કે જે છેલ્લું હશે, જેના હાથમાં એ બકેટ હશે, એ આમાં બકરો બનશે. મીન્સ કે 10 ના 20 થશે તો એકને $10 ફાયદો થશે, 20 ના 40 થશે તો બીજાને $20 ફાયદો થશે. પરંતુ જેના હાથમાં છેલ્લે હશે $80, $90 જે પણ આવશે એને ઘણું મોટું નુકસાન થશે. તો આ રીતે છે. ટેકનોલોજી હું ડેફિનેટલી માનું છું, ટેકનોલોજી આગળનું બળ છે. ટેકનોલોજીથી ઘણી સવલત પણ છે. મીન્સ કે તમે જોશો કોવિડના મેનેજમેન્ટમાં, તમે આગળ જેટલા ક્રાઇસિસ છે એના મેનેજમેન્ટમાં, કે આગળ જેટલું અત્યારે વાવાઝોડું આવવાનું છે, જે યાસ હોય કે તાઉકે હોય, તો એના પહેલા જ આ ટેકનોલોજી આપણને કહી દે છે. તો એટલીસ્ટ આપણે એને ત્યાં જઈને અટકાવવાનું કોઈ નથી, પણ એટલીસ્ટ આપણે ત્યાંથી સચેત રહી શકીએ છીએ. તો ટેકનોલોજી બધે છે અને ટેકનોલોજી હજી પણ વિકસિત થવાની છે. પણ બિટકોઇનનું જે સૌથી મોટું કોમ્પિટિટર હું જે એક્સપેક્ટ કરું છું કે જેમાં ઓલરેડી બેન કરવાની જરૂર નહીં પડે, એ હશે કે ડિજિટલાઇઝેશન બધી કન્ટ્રી પોતે જ પોતાની કરન્સીનું કરે છે. ચાઇના એ સૌથી મોટું એક્ઝામ્પલ સેટ કરું. ચાઇનામાં બહુ બધા વિરોધ હતો, કારણ કે ચાઇના થોડું કન્ઝર્વેટિવ છે, તો મીડિયા ત્યાં બહાર આવવા ના દીધું. પણ ચાઇનામાં જયારે ડિજિટલ કરન્સી લોન્ચ કરવા માટેનો વિચાર આવ્યો ત્યારે ઘણું મોટું, અત્યાર સુધીનું એક 3rd કે 4th મોટો વિરોધ અત્યારની સરકાર સામેનો હતો કે લોકો આને એક્સેપ્ટ નહોતા કરતા. પરંતુ ચાઇના એક સ્માર્ટ વે કર્યું. કોરોના પછી એને એવું ત્યાં કર્યું કે નોટના સ્પર્શથી કે કરન્સીના સ્પર્શથી કોરોના ફેલાઈ શકે, અને એના હિસાબે એમણે ત્યાં ડિજિટલ કરન્સી લોન્ચ કરી. હવે ચાઇના કર્યું, યુએસએ પણ ડિજિટલ કરન્સી લોન્ચ કરી. હવે આ બંને વર્લ્ડની મોટી અર્થવ્યવસ્થાઓ છે. આને જોઈને તમામ કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયાએ પણ આના ઉપર RBI
આના ઉપર કમિટી બેસાડીને આના ઉપર વર્કિંગ ઓલરેડી ચાલુ કરી દીધું છે. તો તમામ દેશો પોતાની ડિજિટલ કરન્સી લઈ આવશે. સાથે સાથે જે પણ ડેબિટ કાર્ડ છે, ઈ પેમેન્ટ છે, આ તે એટલા બધા ગેટવેઝ અવેલેબલ છે. તો આઈ થિંક કે કદાચ બિટકોઇનની આ એક મોટી કોમ્પિટિશન આગળ જતા થશે. બિટકોઇન ડેફિનેટલી ટેકનોલોજી ટૂલ છે, જે લોકોને પસંદ આવે છે એ લોકો વર્લ્ડમાં કરે છે. આપણે રેગ્યુલેટરી રિસ્ક છે, જો અપ્રુવલ આવી જાય છે તો કદાચ આપણે આના ઉપર બહુ મોટું રિસર્ચ કરશું. અમે કેપેબલ છે કે આનો ભાવ શું થશે, કે શું પરિબળો છે, આપણે એના ઉપર એક અલગથી શો કરીશું. પરંતુ મારું જ્યાં સુધી માનવું છે, ઇન્ડિયન ગવર્મેન્ટનું જે સ્ટ્રક્ચર કે આપણું જે પણ કાયદાનું સ્ટ્રક્ચર છે, આ નરોવા કુંજરોવા જ ગેમ રહેશે. આનો કોઈ પણ ફાઇનલ ડિસિઝન શોર્ટ ટર્મમાં નહીં આવે. તો જ્યાં સુધી રેગ્યુલેટરી ડિસિઝન નહીં આવે ત્યાં સુધી આ ટેકનોલોજી છે, ટૂલ છે, છતાં આપણે જોઈશું. અધરવાઇઝ જે ટેકનોલોજી તરીકે સરકારને કે જે ગ્લોબલી પણ થઈ રહ્યું છે, હું એનાથી ડેફિનેટલી સહમત છું. અને આગળ જતા બધી જ કન્ટ્રી લાઈક રૂપી પણ છે, કે યુઆન પણ છે, યેન છે, સાથે ડોલર છે, ઓસ્ટ્રેલિયન ડોલર છે, આ બધી જ કરન્સી આવતા 2 થી 3 વર્ષમાં ડિજિટલ થઈ જશે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, બહુ સરસ વાત કહી રવિભાઈએ. કોઈ પણ પ્રશ્ન તમારી સામે આવે તો એ પ્રશ્નને તમે 3 રીતે એની સાથે પનારો પાડી શકો. એને એબીસી ફોર્મ્યુલા કહે છે. એ એટલે અટેન્ડ. પ્રશ્ન છે, બરાબર એને ગળેથી પકડો અને એનો સામનો કરો. બી એટલે બાયપાસ. પ્રશ્ન છે જ નહીં, અને આમ કુંડાળું વાળીને છોડીને જતા રહો. અને સી એટલે કન્ફ્યુઝ. પ્રશ્નની સામે તમે 2 પ્રશ્નો ઉભા કરો એટલે ગરબડ ગોટાળા ચાલુ થાય. એટલે આપણી જે પ્રકારની નિર્ણયની પ્રક્રિયા સરકારો જે અનુસરે છે એને બહુ સરળ ભાષામાં અને એક નાણાકીય નિષ્ણાત જ કહી શકે એટલી ગોળ વીંટી ભાષામાં એમણે કહી દીધું કે આમાં તો આ જે સંગીત ખુરશી છે તે ચાલ્યા કરશે ને નિર્ણય લેવાશે ત્યારે લેવાશે. એ કદાચ રવિભાઈનો અનુભવ સાચો હોઈ શકે, પણ ક્યારેક ક્યારેક ગવર્મેન્ટો એ કેવા પ્રકારનું ખચ્ચર છે કે તમે ધાર્યું હોય કહીને નીકળે કંઈ. એટલે સરકાર ઇઝ કેપેબલ ઓફ પ્રૂવિંગ યુ ઓર સરપ્રાઇઝિંગ યુ ઓન ધીસ ઇશ્યુ એઝ વેલ. બિરેનભાઈ, આપણે જે રવિભાઈએ વાત કરી અને એના સાથે હું પણ સંમત છું કે ડિજિટલાઇઝેશન તરફ તો જવું પડશે. હવે એ પરિસ્થિતિમાં જો ભારતમાં સરકાર પોતે જ ડિજિટલાઇઝ કરન્સી કરે તો પછી ક્રિપ્ટો કરન્સીને એટલે આ જે આપણે બિટકોઇનની વાત કરીએ છીએ એને કોઈ અવકાશ રહે કે બંને સાથે સાથે ચાલી શકે? બંને સાથે સાથે ચાલશે. મેં શરૂઆતમાં કીધું કે એક સ્ટેબલ કોઈન આવશે જે સરકારના હશે, જી, અને એક પિયર ટુ પિયર પ્રાઇવેટ કોઈન આવશે. જેમ કે આજે પણ આપણે ગોલ્ડ બેન્કિંગ ઓફિશિયલી જોઈએ છીએ, અનઓફિશિયલ ગોલ્ડ લેન્ડિંગ પણ જોઈએ છીએ, જે શરાફો અને જમીનદારો ગામડાઓમાં આપતા હોય છે, પિયર ટુ પિયર. જી, શેર બજારમાં પણ ડબ્બા ટ્રેડિંગ થતું હોય છે. હા, એવું. પણ અહીં એક ટ્રીક જે છે ને એ એવી છે કે જેવી સરકારોની ડિજિટલ કરન્સી આવશે ને એ સાથે અમુક રીતે કેશનું એલિમિનેશન, એટલે તમે સાદી ભાષામાં કહીએ તો નોટબંધી, પણ ખાલી 1-2 નોટ પૂરતી નહીં, પૂરેપૂરી નોટબંધી સંપૂર્ણપણે એવું થાય. કારણ કે જે રીતે આપણે મની પ્રિન્ટિંગ જોઈ રહ્યા છીએ એમાં હવે પારોટના પગલા ભરી શકાય એમ નથી. એટલે જેને આપણે ડીપ સ્ટેટ કહીએ, પોલિટિકલી કરેક્ટ મારે જો બોલવું હોય તો ડીપ સ્ટેટમાં ઘણું બધું બિહાઇન્ડ ધ સીન ચાલતું હોય છે, બેકડોર. એટલે લગભગ બધી જ સરકારોનો આવો કોઈ કોમન એજન્ડા છે કે સમયાંતરે ડિજિટલાઇઝેશનના નામે એક્ઝિસ્ટિંગ કેશ છે એને સ્ક્રેપ કરી નાખવી, કેન્સલ કરી નાખવી. મોટી કરન્સીઓ જેમ કે $1000 કે 1000 યુરો એવી બધી ઓલરેડી કેન્સલ થઈ ચૂકી છે, અને ડિજિટલાઇઝેશન સાથે આમાં પણ એવું આવશે. અને બીજી એ વાત છે કે એમાં પણ એક્સપાયરી ડેટ આવશે કે તમે હોલ્ડિંગ ના કરી શકો, અમુક સમયમાં એ તમારે વાપરી નાખવાનું, નહીતર કોડ એક્સપાયર. જેમ કે આજે શુગરની ટેસ્ટ કીટ આવે છે એમાં 3 મહિનાનો કોડ હોય છે, એ શુગર સ્ટ્રીપ આપણે 3 મહિના પછી નથી વાપરી શકતા, એક્સપાયર થઈ જાય. ભવિષ્યની કરન્સીઓ પણ આ પ્રકારની એક્સપાયરી ડેટ વાળી હશે, કેશ હશે તો પણ અને ડિજિટલ કરન્સી હશે તો પણ. જી, ધન્યવાદ.
દર્શક મિત્રો, અમે કોલેજમાં ભણતા ત્યારે એક સિનેમાનું ગાયન આવતું, શુગર શુગર હની હની, આવું ગાયન આવતું. એટલે આ શુગર વાળી વાત છે, એમાં મને આ શુગર શુગર હની હની યાદ આવી ગયું. મારે રવિભાઈને પૂછવું છે કે રવિ, આ બધું થશે તો પછી લાંચ રૂશ્વત નું પણ ડિજિટલાઇઝેશન થશે, ચૂંટણીના ખર્ચાનું પણ ડિજિટલાઇઝેશન થશે, અને જે અત્યારે પણ કોઈ એમ કહેતું હોય કે 2 નંબરના ટ્રાન્ઝેક્શન નથી ચાલતા તો એ માણસ અર્ધસત્ય બોલે છે, એનું પણ ડિજિટલાઇઝેશન થશે. શું થશે આમાં? આ ડિજિટલાઇઝેશનમાં આપણા ત્યાં તો બધી વ્યવસ્થાઓ સમાંતર ચાલતી ઘણી વ્યવસ્થાઓ છે, તો ડિજિટલાઇઝેશન થાય તો આ સમાંતર વ્યવસ્થાનું શું થાય? ધેર વિલ બી થર્ડ કરન્સી, પેરેલલ ક્રિપ્ટો કરન્સી. જે આગળ બિરેનભાઈ પણ કીધું, પિયર ટુ પિયર કરન્સી છે, જે લાઈક અત્યારે ડબ્બા ટ્રેડિંગ જે તમે વાત કરી, તો ભારતનું કે ભારતીયોનું આ એક નેચર રહ્યું છે કે આપણે ગમે એટલા રેગ્યુલેશન ટાઈટ થાય તો શોર્ટકટ્સ આપણે ગમે એ કરીને ગોતી લઈએ છીએ. મીન્સ આમાં પણ એવું થાય, પહેલા ઘણીવાર ફાર્મા કંપનીઓના ઘણા એવા મૂવીઝ છે જેમાં પહેલા વાયરસની વેક્સિન ગોતાય છે, પછી વાયરસ ગોતાય છે, તો આની પહેલા વેક્સિન ગોતાઈ જશે અને પછી આ વાયરસ આવશે. મીન્સ કે જેના માટે જેને ખરાબ કરવું છે એના માટે બેનિફિટ, જેના લોકોને સીધું રહેવું છે એના માટે વાયરસ, તો આ વાયરસ પછી આવશે. પણ મારા હિસાબે અત્યારે મને એવું લાગે છે કે આ પેરેલલ બંને કરન્સી ચાલશે તો કદાચ એ ફંડિંગમાં પ્રોબ્લેમ નહીં થાય. મારી ચિંતા એ છે કે આ 2 કરન્સી જે પેરેલલ ચાલે તો પછી આ જે આખું એક પેરેલલ ઇકોનોમી ચાલે છે એના માટે ત્રીજી કરન્સી નહીં જનરેટ કરવી પડે આપણે, કે આ 2 કરન્સીમાંથી પે કરી અને કરપ્શન ક્રિપ્ટો કરન્સી એવું ત્રીજી કરન્સી હોય કે જેનાથી તમે આ બધા જે ગોરખ ધંધા છે તે કરી શકો. નહીં તો રાજકીય પક્ષોનું શું થાય? અને એમને પેલા નાના નાના ચૂંટણી ખર્ચા કરવાના હોય છે, 50 કરોડ 100 કરોડ જેવા કેટલાક કિસ્સાઓમાં તો એક લોકસભાની સીટ પાછળ કે રાજ્યસભાની સીટ પાછળ થઈ જાય છે, એવું સાંભળ્યું છે. તો એમનું શું થાય બિચારાનું? મને એટલે માય વરી ઇઝ ફોર ધેમ. મને એમની ચિંતા થાય છે કે આ બિચારા પ્રાણીઓ કરશે શું? પૈસા તો હશે એમની પાસે, એમની ચિંતા જરૂર કરવી પડે, કારણ કે એમની ચિંતા કરીશું કે એવા માણસો હશે ત્યારે તે તમારા જેવા સારા માણસોની કદર થશે. તો બેઝિકલી આ હોઈ શકે, આ થઈ શકે. મેં તમને પહેલા જ કીધું કે આ જ્યારે વાયરસ આવશે એ પહેલા જ આની વેક્સિન ગોતાઈ જશે, ત્રીજી કરન્સી હોય કે પછી આની પેરેલલ કરન્સી હોય. પરંતુ હા, ડેફિનેટલી એમાં જો ઇન કેસ કોઈ પણ ગવર્મેન્ટ, મીન્સ કે ઇન્ડિયન હોય કે વર્લ્ડમાં કોઈ પણ ગવર્મેન્ટ ડિજિટલાઇઝેશન અપનાવશે, કે જે પણ આ કરન્સીનું એક સારું એવું આ પ્લેટફોર્મ અપનાવશે, હું ક્રિપ્ટો કરન્સી નહીં ડિજિટલ કરન્સીનું કહું છું, તો ડેફિનેટલી પોલિટિકલ હોય કે પછી ટેરરિઝમ હોય કે પછી ગમે ત્યાંનું જે ફંડિંગ છે એને રોક નહીં સંપૂર્ણપણે લાગી શકે, પરંતુ એ ટ્રેસ જરૂરથી થઈ શકશે. બરાબર. એટલે આપણે હિસાબ મેળવી શકીએ કે આટલું થયું એમ, બીજું કઈ કરી ના શકાય. બીજું તો એ જેમની સરકાર છે એમની જ કાર ચાલે છે. તો પછી થેન્ક યુ બિરેનભાઈ. આ ક્રિપ્ટો કરન્સી અથવા ડિજિટલ કરન્સી આવે, એસ્પેશિયલી ક્રિપ્ટો કરન્સી, આપે કહ્યું કે એક સ્ટેબલ કોઈન ને એક વોલેટાઇલ કોઈન, 2 જાતના કોઈન હોઈ શકે કે જેમાં એકમાં સ્પેક્યુલેશન થાય એકમાં ના થાય, તો શેર બજાર ઉપર શું અસર પડે એની? શેર બજાર ઘણો મેચ્યોર ક્લાસ છે અને ધીમે ધીમે એમાં પાર્ટિસિપેશન વધી રહ્યું છે. ખાસ કરીને જે ઇમર્જિંગ ઇકોનોમીઝ કહીએ આપણે, કે ભારત કે કોરિયા કે વિયેટનામ કે એ રીતે, તો એ બજારોને તો વાંધો નથી આવવાનો. અને વિકસિત બજારો છે અમેરિકા કે યુરોપ, ત્યાં હવે એક જાતનો પેસિવ ઇન્વેસ્ટિંગનો ટ્રેન્ડ છે કે બાય એન્ડ હોલ્ડ, હોલ્ડ ફોર ઇટરનલી, કે માલ લઈને બેસી જાઓ એટલે પછી કોઈ દિવસ વેચો નહીં, તો નેચરલ વેલ્થ બનતી જાય. એટલે શેર બજારમાં કરેક્શનો આવતા રહેશે પણ દીર્ઘકાલીન મંદી જેવું નથી, કારણ કે જ્યારે મંદી આવે ત્યારે ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કરે છે. અને આર યુ શ્યોર બિરેનભાઈ કે આમાં કન્સિડરિંગ કે જો રિટર્ન બહુ હાઈ છે અને શેર બજારમાં એક વર્ગ એવો છે કે જે રોજનું કમાઈને રોજનું ખાવા વાળો વર્ગ છે, એટલે જ્યાં વધારે રોકાણ મળતું હશે, જ્યાં વધારે વળતર મળતું હશે ત્યાં જશે, તો શરૂઆતમાં શેર બજારની ઇન્ડેક્સને વાંધો આવે એવું ખરું? અહીં હું એવું માનું છું કે જે ઇન્ડેક્સ હોય ને એમાં પર્ટિક્યુલર થોડુંક મેનેજમેન્ટ થતું હોય છે સ્થાપિત હિતોનું.
જી. એટલે ઇન્ડિવિડ્યુઅલ શેરો ઘટતા જાય, પણ ઇન્ડેક્સમાં તમે જુઓ તો એ 12-15% એવરેજ રેટથી વધતો જાય. કારણ કે જે નબળો શેર હોય એને કાઢી નાખે, સારો શેર હોય એને ઓવરવેટ કરી નાખે. સરકારોને પણ પૈસા ઉભા કરવાના હોય છે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોકોના પૈસા લેવાના હોય છે, એટલે બજારને ટકાવી રાખવું પડે, મજબૂત રાખવું પડે. પણ એક મુદ્દો આપણે જે ઉઠાવ્યો કે ભ્રષ્ટાચારનું શું ડિજિટલાઇઝેશનમાં, તો એમાં પણ હું એવું સમજુ છું કે જેમ ઇલેક્ટોરલ બોન્ડ્સ છે અત્યારે ચૂંટણી માટે, એમ ભવિષ્યમાં કદાચ ચેરિટી કોઇન્સ પણ આવશે. તમે ગમે તે, કારણ કે જુગાર એ બેઝિક ઇન્સ્ટિંક્ટ છે, માણસનો સ્વભાવ છે જુગારી બનવું. દર્શક મિત્રો, બહુ સરસ વાત કહી બિરેનભાઈએ કે આ ક્રિપ્ટોકરન્સી આવે તો પણ શેર બજારમાં કઈ મોટી ઉથલપાથલ નહીં થઈ જાય. પણ એમણે એક રહસ્ય છતું કરી દીધું જે તમને કદાચ ખ્યાલ ના હોય ને કેટલાક માણસો સેન્સેક્સ કે એ જોઈને રાજી થતા હોય છે કે આટલો વધ્યો સેન્સેક્સ અથવા તો નિફ્ટી આટલો વધ્યો કે ઘટ્યો. આ સેન્સેક્સનું મેનેજમેન્ટ થાય છે એવું કહ્યું બિરેનભાઈએ. અને મેનેજમેન્ટ કઈ રીતે થાય તો જેનું નબળું પરફોર્મન્સ હોય શેરો કાઢી નાખે એમાંથી, જેનું સારું પરફોર્મન્સ હોય એને વધારે વજન આપે, એને 10 માર્ક આપતા હોય તો ગ્રેસના બીજા 5 ઉમેરીને 15 માર્ક આપે. અને આ બધું સરકારોને અનુકૂળ આવે છે કારણ કે એમને પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અને એમની પણ ઇકોનોમી સારી ચાલે છે કે ખરાબ એ પરીક્ષા શેરબજારની સેન્સેક્સ અથવા તો નિફ્ટી પરથી થતી હોય છે. એટલે દોસ્તો, તમે ને હું ભોળા માણસો છીએ, નાના રોકાણકારોએ આ સેન્સેક્સ ને નિફ્ટીના પ્રેમમાં પડવું જોઈએ નહીં. તમને સેન્સેક્સ જે હોય તે, નિફ્ટી જે હોય તે, તમે રોકાણ કરો તો શેરના ફંડામેન્ટલ જુઓ, કઈ કંપની છે, એનું મેનેજમેન્ટ શું છે, એનો ઇતિહાસ શું છે, અને પછી ખેતી કરીને જેમ રોજ નિંદામણ કાઢવું પડે, પક્ષીઓ ઉડાડવા પડે, એમ રોજ એની તમે ખાતરી રાખતા રહો. આ કરશો તો બાકી સેન્સેક્સ ને નિફ્ટીનું તો રાજ આજે ખુલી ગયું તમારી સામે કે તો મેનેજ થાય છે. આ પરિસ્થિતિમાં તમારે શું કરવું એ તમારે સમજવાનું છે, કારણ કે છેવટે તો નાણાં તમારા છે. એડવાઇઝર સલાહ આપી શકે, એડવાઇઝર તમારું જોખમ લેતો નથી. એડવાઇઝર તમને દિશા બતાવી શકે, એડવાઇઝર તમને દોરી જતો નથી. એટલે આ બાબતે બધું જ જે કંઈ કરો છો તે સરવાળે તમારો પોતાના ખર્ચેને જોખમે કરો છો એ વાત હંમેશા ખ્યાલમાં રાખીને ચાલવાનું. વિષય ખૂબ જ રસપ્રદ છે અને આજની ચર્ચા છે એ જેમ નાટકમાં પડદો ઉચકાય એમાં કર્ટેન રેઝર છે. હજુ તો આમાં ઘણા બધા ટર્ન્સ આવશે, ટ્વિસ્ટ આવશે, બધા બદલાવ આવતા રહેશે અને આ ચર્ચાઓ ચાલતી રહેશે. તમારે રોકાણ કરવાનો વખત આવે ત્યારે કોઈ નિષ્ણાતને પૂછીને તમારો અંતરાત્મા કહે તે પ્રમાણે કરજો, કારણ કે સરવાળે જોખમ તમારું છે. હા, મોટો જો તમે રશિયાના જે માફિયા છે એની માફક ક્યાંક ખંડણી લેવાનું કોઈને ધંધો કરવો હોય તો આ ક્રિપ્ટોકરન્સીમાં વિચારવા જેવું ખરું. એવો પણ એક સૂર આમાંથી નીકળે છે. એટલે રશિયાને ક્રિપ્ટોકરન્સીના આખા માળખામાં બહુ મોટો રસ છે. દોસ્તો, ઘણી વાતો થઈ છે નહીં ક્રિપ્ટોકરન્સી વિશે. આટલું બધું તો મેં આ વિષય નક્કી કર્યો ત્યારે મને ખબર નહોતી કે આ બંને નિષ્ણાતોની વચ્ચે બેસીને આટલી બધી ચર્ચા એને આ ઊંચાઈ સુધી અથવા તો આટલી વિગતો સુધી લઈ જઈ શકાશે. અને એનો ધન્યવાદ બિરેનભાઈને અને રવિભાઈને આપવા પડે, કારણ કે હું તો નિમિત્ત માત્ર છું. મને જો સમજણ પડતી હોત તો પેલા હનુમાનજી જેવું છે કે રોજ રોજ આવું સાંભળી હનુમાનને ચડી રીસ, પથ્થરમાંથી પેદા થયા, બોલ્યા નાખી રીડ. અલ્યા મૂર્ખ, જો મારી પાસે હોત 5000 તો બંધાવતના એક હોજ કે જેમાં તેલ ભરીને ધુબકા મારત રોજ. એટલે મારું તો કામ આ નિષ્ણાતોની ચર્ચાને સંકલન કરવાનું છે, મારો આ વિષય નથી. એટલે મારા કોઈ પણ ઉચ્ચારણો ઉપર કોઈ નિર્ણય લેશો નહીં, એ જોખમી છે. નિષ્ણાતની સલાહ લેજો. મળીએ આવતીકાલે એક સરસ મજાના નવા વિષય સાથે, નવી પેનલ સાથે 9ના ટકોરે તમારી સામે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર હાજર થઈશું. ત્યાં સુધી શુભરાત્રી, ટેક કેર. બિરેનભાઈ.